સોસાયટીના નાકે જે નગરપાલિકાની જગ્યા છે, જે ગૌચર જગ્યા છે સરકારશ્રીની, ત્યાં પમ્પિંગ સ્ટેશન નાખવાનું કામ ચાલુ કરેલ છે. ગૌચર જગ્યામાં પમ્પિંગ સ્ટેશન શક્ય જ નથી. એ જગ્યા ગૌચર માટે જ ઉપયોગમાં લેવાય છે અને ત્યાં 400 થી 500 રહીશોની વસ્તી છે અને 1 લાખ વસ્તી ધરાવતો જાહેર રોડ છે ને હોસ્પિટલ છે. તો પમ્પિંગ સ્ટેશનથી લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા થાય અને નુકસાન થાય એવું છે. તો અમે સરકારશ્રીને રજૂઆત કરીએ કે પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. જો સરકારશ્રી અમારું નહીં માને તો અમે કોર્ટ થ્રુ સ્ટે લાવીશું, કાં તો ઉગ્ર આંદોલન કરીશું ને ત્યાં પમ્પિંગ સ્ટેશન કોઈ બી હિસાબે કરવા દઈશું નહીં. સુકન સોસાયટીના નાકે અમારી આજુબાજુની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને ત્યાં નગરપાલિકા છે પમ્પિંગ સ્ટેશન બનાવે છે. જે પમ્પિંગ સ્ટેશન અમારા સ્વાસ્થ્યને હાનિ કરતા છે અને લાંબા ગાળે અમને બધાને નુકસાન થાય એવું છે અને એની સામે અમારો વાંધો છે. પમ્પિંગ સ્ટેશન આ જગ્યાને બદલે બીજે બદલાય. આજે વોર્ડ નંબર 1ના પારપડા વિસ્તારના અલગ અલગ સોસાયટીના આગેવાનો પમ્પિંગ સ્ટેશનને લઈને આજે નગરપાલિકા ખાતે આવેલા હતા. એના ચીફ ઓફિસર શ્રી હતા, ઉપપ્રમુખ શ્રી હતા, કારોબારી ચેરમેન હતા. અમે બધાએ સાથે રહીને એમની જે માગણી હતી એ માગણીને સાંભળી છે અને એમાંથી જે પણ સારો રસ્તો થશે એ પ્રકારનો સારો રસ્તો કાઢવાના અમે બધા સાથે રહીને પ્રયત્નો કરીશું.